આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર રાજ્યના ડેમોમાં સૌથી ઓછો જળ સંગ્રહ કચ્છના ડેમોમાં થયો છે. સરેરાશનો 64% વરસાદ વરસી ચૂક્યો હોવા છતાં મધ્યમ સિંચાઈના 20 પૈકીના 10 ડેમ એવા છે કે જેમાં 50%થી ઓછો જળનો જથ્થો સંગ્રહિત છે. જિલ્લામાં મધ્યમ સિંચાઈના 20 ડેમમાં 325.26 મિલિયન ક્યુબિક મીટરની કુલ જળ સંગ્રહ ક્ષમતા સામે હાલ 179.21 મિલિયન ક્યુબિક મીટર જળનો જથ્થો ઉપલબ્ધ છે. 2 રાઉન્ડમાં થયેલા વરસાદના કારણે 20 પૈકીના 6 ડેમ પૂર્ણ ભરાયેલા છે. પૂર્ણ ભરાયેલા ડેમોમાં નિરોણા, ડોણ, કંકાવટી, કાલિયા, કારાગોગા, બેરાચિયાનો સમાવેશ થાય છે. મથલ, મીઠી, ગજણસર એવા ડેમ છે કે જેમાં 80%થી વધુ જળરાશિ છે. મધ્યમ સિંચાઈના 4 ડેમ એવા છે કે જેમાં 30%થી ઓછું પાણી બચ્યું છે. આ 4 ડેમમાં રુદ્રમાતા, સાનંદ્રો, નાર અને કાસવતીનો સમાવેશ થાય છે. તો ગોંધાતડ, ભૂખી, જંગડિયા, ફતેગઢ, ગચોડ અને સુવઈ એવા ડેમ છે કે જેમાં 50%થી ઓછો જળનો જથ્થો હાલ સંગ્રહિત છે. કચ્છમાં ફરી એકવાર લંપી વાયરસ દેખા દેતા પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. પશુપાલન વિભાગે આગોતરી તૈયારીના ભાગરૂપે રસીકરણની સાથે જ્યાં સારવારની આવશ્યકતા છે ત્યાં જરૂરી વ્યવસ્થા ગોઠવવાની શરૂ કરી દીધી છે. રાજ્યના પશુપાલન વિભાગની ટીમ દ્વારા 2 દિવસ પૂર્વે ભુજ ખાતે બેઠક યોજી કચ્છમાં લંપી વાયરસના સંભવિત ખતરાને ટાળવા માટે સઘન સર્વે ઝુંબેશ અને રસીકરણ અભિયાન હાથ ધરવા કહ્યું હતું. જે અંતર્ગત રાપર, મુન્દ્રા, અંજાર અને ગાંધીધામ તાલુકાના ગૌવંશમાં લંપી વાયરસના એકલ દોકલ કેસ સામાન્ય લક્ષણો સાથે જોવા મળ્યા હતા. પશુપાલન વિભાગ દ્વારા રિંગ વેક્સિનેશનની કામગીરી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હાથ ધરાઈ છે. જ્યાં જરૂર જણાય ત્યાં સારવાર માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. ભચાઉ તાલુકામાં વોનથી રામદેવપીર તરફ જતા નેશનલ હાઈવે પર આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ગાંધીધામ તરફથી આવતું કન્ટેનર ટ્રેલર અચાનક નિયંત્રણ ગુમાવતા 2 બ્રિજની વચ્ચે ખાલી જગ્યા પર દિવાલ તોડી લટકી ગયું હતું. આ દુર્ઘટનામાં સદભાગ્યે ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માતની સૂચના મળતા જ સ્થાનિક તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ ક્રેન વડે ટ્રેલરને બહાર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતના કારણે હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે. શ્રાવણ માસના બીજા સોમવારે કચ્છમાં કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટું પડ્યું હતું. પૂર્વ કચ્છના ભચાઉ, રાપર, ગાંધીધામ અને અંજારમાં વરસાદી ઝાપટાના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. જ્યારે પશ્ચિમ કચ્છના મુન્દ્રા અને માંડવીમાં ઝરમર વરસાદ પડ્યાના અહેવાલ છે તો જિલ્લા મથક ભુજમાં પણ સવારે સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું હતું. રાપર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારના ભાગે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જિલ્લામાં આજે દિવસભર ઉકળાટભર્યું વાતાવરણ રહ્યું હતું. તે વચ્ચે કેટલાક સ્થળોએ વરસાદ પડતા સામાન્ય ઠંડક પ્રસરી ગઈ હતી. ભારતે ઇંગ્લેન્ડની ટીમને 5મી અને અંતિમ ટેસ્ટ મેચમાં 6 રનથી હરાવી રોમાંચકભરી જીત મેળવી છે. આ સાથે 5 ટેસ્ટ મેચની શ્રેણીને 2-2 મેચથી સરભર કરવામાં ભારતે સફળતા મેળવી છે. લંડનના ઓવલ મેદાન પર રમાયેલી મેચમાં ભારતે બીજા દાવમાં 396 રન કરી જીત માટે 374 રનનું લક્ષ્ય આપ્યું હતું. ભારતના બોલરોની ઝડપી બોલિંગને લીધે ઇંગ્લેન્ડની ટીમ 367 રન કરી શકી હતી. મેચ અંત સુધી રસાકસી ભરી રહી હતી. મોહમ્મદ સિરાજે બીજા દાવમાં 5 વિકેટ ઝડપી ભારતને રોમાંચક વિજય અપાવ્યો હતો. 5 ટેસ્ટ મેચ પૈકી ચોથી ટેસ્ટ ડ્રો થઈ હતી. કચ્છ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આદિપુરમાં આવેલી મૈત્રી વિદ્યાલયમાં જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 3 વય જૂથમાં 10 વિવિધ પ્રકારની પ્રતિયોગિતા યોજાઈ હતી. વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલા યોગ ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી આ પ્રતિયોગિતા યોજાઈ હતી. એશિયાડ રમતોમાં યોગાસન રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છમાંથી પણ શ્રેષ્ઠ યોગ રમતવીર વિરાંગનાઓનું કૌશલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પ્રદર્શિત થઈ શકે તે માટે આયોજન કરાયું હતું. સેનામાં 21 વર્ષની સેવાઓ આપી પરત પોતાના વતન ફરેલા સેનાના જવાન દિલીપકુમાર ભાટિયાનું ગામમાં વાજતે ગાજતે સન્માન કરાયું હતું. રાપર તાલુકાના બેટના વતની દિલીપકુમાર પોતાની 21 વર્ષની સેવા દરમિયાન ધાંગધ્રા, પોખરણગઢ, ઉરી સેક્ટર, મદ્રાસ, અમરનાથ યાત્રીઓની સુરક્ષા માટે કિસ્તવાડ, લેહ લદ્દાખ સહિતના સ્થળોએ ફરજ બજાવી હતી. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.